પોલીસથી તો ભરૂચની કંપનીમાં લાફા કાંડ બાદ એમએલએનું નિવેદન સામે આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાનું સોશિયલ મીડિયામાં એક નિવેદન વાયરલ થયું છે અને આ નિવેદન આપતા ચૈતર વસાવાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। પોલીસની હાજરીમાં મારા પર હુમલાનો પ્રયાસ થયો હતો, આવું ચૈતર વસાવાનું કહેવું છે। પીડિત પરિવારને ન્યાય અપાવવાની કોશિશ કરતા રહીશું, આવું પણ ચૈતર વસાવાએ કહ્યું છે। તો ભરૂચમાં ઘટના બની હતી જ્યાં ઝઘડિયાની એક કંપનીમાં આગ લાગી હતી। 2 કામદારોના મોત થયા હતા અને જે બાદ કંપનીના ગેટની બહાર ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા અને એમની જ સામે પૈસા માટે આવ્યા હોવાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો અને જે બાદ બબાલ થઈ હતી, બંને વચ્ચે મારામારી થઈ હતી અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે મૃતકના પરિવારજન અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે મારામારી થઈ હતી। પહેલા ચૈતર વસાવાએ મૃતકના પરિવારજનને લાફો માર્યો અને ત્યારબાદ તેમણે પ્રતિકાર કર્યો હતો। આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ બાબતે વિવાદ થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે। પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો। જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો। અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા। પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી। અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી। એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં। આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા। એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે।